જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, આજનો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે નવી રૂમમાં. અહીંયા એક નવી રૂમ બની ના સ્ટાર્ટ કર્યો તો જો દરવાજો કેમ છે રૂમનો, બાકી છે ને મસ્તીનો જો છે. તો કાંઈ નહીં, જો આ નવી રૂમ તૈયાર થઈ ગઈ છે. એના આ રસોડું છે જો કેવી બની ગઈ. અને જો અહીંયા છે ને બારી, જો એનું લોકેશન આવું છે જો. વાદળા થઈ જશે પણ વરસાદ આવતો નથી, જો એવું છે. વાદળા રોજ થાય પણ વરસાદ નથી આવતો, શું કરીએ? તો કાંઈ નહીં, હાલો આપણે બહાર જઈએ, બરોબર ને? અને આજમાં હું તમને બતાવવાની છું કે મારી બિયાની ને હાડી બનાવતા આવડી ગયો. જો અહીંયા બોર્ડ છે. હાલો હાલો હેઠે વ્યા છે. હાલો તો અમારા શામભાઈ આવી જશે. કપડાં વિનાના છે એટલે એને બ્લોગમાં લેતી નથી. હાલો હાલે હેઠે. તો કંઈ કેવું છે જો મસ્ત જો અહીંયા આ બારણા ક્યાં છે જો. તો કાંઈ નહીં, બીજું કાંઈ તો નહીં, પણ બારણા મસ્તી નથી. આપણને તો બારણા ગમે બહુ. તો કાંઈ નહીં, હાલો નીચે જઈને બતાવું તમને હું કરે છે બધા કામ. હાલે તો ફાઇનલી અમારા બેનને હાડી બનાવતા આવડી ગયું છે. પહેલાં 2 સડાવતા, પછી 3 સડાવતા, અને હવે સડાવણા 4 હાડી. તો કાંઈ નહીં, જો એને હાડી બનાવતા તો ફાઇનલ આવડી જ ગયું છે. કેમ કે હમણાં નવા છે એટલે થોડુંક ઓછું ફાવે, તો 4 હાડી સડાવે તો કાંઈ વાંધો નહીં, પણ ધીમે ધીમે આવડી જાય, બરાબર ને? તો જો એની સીટુનો ગોટો થઈ ગયો એવું કામકાજ છે. તો કાંઈ નહીં, જો તમે જોઈ શકો છો આ રીતના કામ કરે છે સગડીમાં. તમારે આવવું હોય તો કોમેન્ટ કરી દેજો પાછા હો, સગડીમાં કામ કરવા માટે. તો અમારા બેન તો હાડી બનાવવા બેસી જશે ને આપણે પણ હવે કામે લાગી જઈએ, બરોબર ને? આપણે બનાવી તો પડશે જ. એ 4 સડાવણીના હાડી, અને મેં સડાવી દીધી ડાયરેક્ટ 5 હાડી. હું 5 સડાવું ને 4 સડાવે, તો મારથી 1 હાડી વાહે છે. કાંઈ વાંધો નહીં, હાલો બનાવવા મળી, બરોબર ને? કામ તો કરવું પડે ને. મસ્ત મજાના બપોર થઈ જાય. અમારા બેન જો ભરવા મળ્યા છે કાગળિયા. એને હાડી તો ઘણી બધી બની નાખી, જો આમ ઢીલો કરી નાખી. જોઈ કાગળિયા ભરે છે. અને અમારા ભાઈ જો સીટું કાપે છે, અને મેં હાડીનો ઢીલો કરી નાખ્યો છે. અહીંયા જો આ ઢીલો કરી નાખ્યો અહીંયા, અને હવે આપણે બંડલ બાંધીને મૂકી જાય એટલી હાડી બનાવી નાખી છે. અને ઓલી છે ને ખૂણામાં એટલી બાકી છે. અને અમારા ભાઈને લાઈવ ચાલુ છે કે નહીં એટલે એ ઓલું કરે છે. બરોબર ને? હું જમવાનું તો જો અમારા શ્યામભાઈના જબામાં સોટાડી દીધા મસ્તીના ડાયમંડ. હાલ પહેરવાનો તો જો આ જબો પહેરાવી દેવાનો છે અમારે એને. જો મસ્ત મજાના કેવા, જો આમ જબો પહેરી લીધો મસ્તીનો. જો આમ જો આમ જો કેવો સોટાડી દીધો, જો આમ કેવો લાગે. જો તો કાંઈ નહીં,
શ્યામભાઈ ને મારા મમ્મી ગયા છે સાસ લેવા અને મને કીધું કે તું શર્ટ લઈ આવી તો અહીંયા હુકત હતા ને કપડાં તો હું કોઈ શર્ટ લઈ લઉં તડકો બહુ છે ભાગે પણ ઉનાળો હોય એવું લાગે આમાં ચોમાસું એવું કંઈ વળતાતું નથી તો એ કે મને કે તું કપડાં લઈ આવી તડકો ફૂલ થઈ જાય નકર શર્ટ બળી જાય હાચી વાત છે બળી જાય ને કા તો કાંઈ નહીં જો આમ સાઈ લેવા જાય છે દેખાય કે નીકળાય નથી આગળ નીકળશે તો જો એ નીકળાશે દેખાય છે જો સાઈસ લેવા જાય છે આ દીકરો બે સાઈ લેવા જાય દો હેલા જાય તો કાંઈ નહીં એ સાઈસ લઈ આવે અને આપણે સાઈસ લઈને આવે તો આ શર્ટ લઈને બેઠા આવ્યા જઈએ બરોબર ને તો જાય તુલસીમાં તડકાના કેવા થઈ જાય હુકાઈ જાય અહીં નાના એવા છે એ પીળા પડી જશે તો કાંઈ નહીં કપડાં લઈ લીધા છે અને હવે હેઠે જવાનું છે ખાવાનું છે ખાવું તો પડશે ને આપણે હાડી બની નાખી છે અમારી બેની હાડી જો જમવાનું બની ગયું છે જો તારે ખાવાનું છે શ્યામ હે દાળ ખાવી ને એ કે દાળ ખાવી કે હા એ કે દાળ ખાવી કે તો જો મારા મમ્મી જિલ્લામાં હાથનું કાઢે છે જો કેરીનું હાથનું હો તો અમારા પિંડુભાઈ જો ખાવા માંડ્યા છે જો એને ફૂલ ભૂખ લાગી તો હાલો આપણે ખાવા માંડીએ બરોબર ને તો ખાવાનું આવું કંઈક છે જોઈ લેજો તમે મસ્ત મજાનું જમી લીધું છે અને થઈ ગયો છે તડકો શું કરવાનું છે ખબર છે તમને ઘડીક આરામ કરવાનું છે પછી પાછા આગળ કામે બેસવાનું ટાઈમ થઈ જાય એટલે તો કાંઈ નહીં તડકો છે તો હાલો ઘડીક આરામ કરી દઈએ બરાબર અને જો અહીંયા બ્લોગ આપણે પૂરો કરવાનો છે વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો વિડીયોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી આરામ બાય બાય